નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝ સાથે હું છું બંસરી શાહ। મહાનગરના મહત્વના સમાચારો પર એક નજર કરીએ તો અમદાવાદમાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની હાજરી ઈસુદાન ગઢવી વિધિવત રીતે આપમાં જોડાયા છે। ત્યારે ગાંધીનગરની વાત કરીએ તો નર્મદા હોલ ખાતે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજાશે। તો આ તરફ વડોદરા મ્યુનિસિપલ કમિશનર પદે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો છે। તેમને 3 વર્ષ વડોદરાના કલેક્ટર તરીકે સફળતા પૂર્વક ફરજ બજાવી છે। હવે વાત કરીશું રાજકોટની। એનએસયુઆઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો ઘેરાવ કર્યો છે। વિદ્યાર્થીઓની 50% ફી માફીની માંગ સાથે કુલપતિને કાજુ બદામ આપીને વિરોધ કર્યો છે। ત્યારે આપમાં વિધિવત રીતે ઈસુદાન ગઢવી જોડાયા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સીએમની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ છે। આ સાથે વડોદરાના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો અને રાજકોટમાં કાજુ બદામ સાથે એનએસયુઆઈનો વિરોધ સામે આવ્યો છે। તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાશે, ત્યારે અત્યારથી જ રાજકારણ ગરમાયું છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના 1 દિવસીય પ્રવાસે છે, ત્યારે આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। કેજરીવાલે વલ્લભ સદનમાં ભગવાનના દર્શન પણ કર્યા હતા। સાથે જ તેઓ સર્કિટ હાઉસમાં બેઠક પણ યોજી હતી। આ દરમિયાન જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। सत्तर साल अधिकांश कांग्रेस और बीजेपी की सत्ता की कहानी है और आज गुजरात की जो हालत है वो बीजेपी और कांग्रेस की सरकारों की कारस्तानी है। गुजरात के व्यापारी डरे हुए और पिछले 1 साल के अंदर कोरोना काल के दौरान जिस तरह से गुजरात को अनाथ छोड़ दिया गया, ऐसे लगा जैसे गुजरात के लोगों की सुध लेने वाला कोई नहीं है, गुजरात के लोगों का ख्याल रखने वाला कोई नहीं है। हम गुजराती आज विकल्पहीन हो गया था। उसे लगता था कि विकल्प ही नहीं बचा गुजरात की राजनीति के अंदर। ये दोनों तो एक ही हैं, इनको वोट देना है, इनको वोट देना है, कोई फर्क नहीं पड़ता है, एक ही हैं ये दोनों। आज उनको एक सार्थक विकल्प मिला। से जुड़ी हुई है। हम किसी नेता के खिलाफ नहीं है, हम किसी पार्टी के खिलाफ नहीं है, हम जनता के विकास के लिए काम कर रहे हैं, हम भ्रष्टाचार के खिलाफ। अभी गुजरात में जो आपकी पार्टी के साथ 2 मुख्य थे, वो पत्रकार 2022 का इलेक्शन आप किसके चेहरे पर लड़ेंगे? जनता के चेहरे पर लड़ेंगे। जनता तय करेगी, जनता हमारा चेहरा है। હવે ઈસુદાન ગઢવીના જીવન પરિચય પર એક નજર કરીએ તો ઈસુદાન ગઢવી મૂળ જામખંભાળિયાના પીપળિયાના વતની છે। આ સાથે ઈસુદાનના પિતાનું નામ છે ખેરાજભાઈ ગઢવી। ઈસુદાન ગઢવીના જીવન પરિચય પર એક નજર કરીએ। ઈસુદાનના પિતા પોતે ખેડૂત છે। આ સાથે ઈસુદાનના પરિવારમાં માતા પત્ની અને 2 પુત્રોનો સમાવેશ થાય છે। સપ્ટેમ્બર 2005માં ઈટીવી ગુજરાતીમાં તેમણે કામગીરી કરી હતી। 2007 થી 2011 સુધી પોરબંદરના રિપોર્ટર તરીકે તેમણે કામગીરી કરી। ત્યારબાદ 2015માં વીટીવીના ચેનલ હેડ તરીકે તેઓ જોડાયા। વીટીવીના ન્યૂઝના પૂર્વ એડિટર તરીકે તેમણે ફરજ બજાવી છે। ગુજરાતમાં આપણે નક્કી કર્યું છે કે લોકોને કીધું કે સુનામની વાત સાચી છે, મતદાનની વાત સાચી, મતદાન કોને કરીએ, વિકલ્પ તો જોઈએ। આજે હું લોકોને આહ્વાન કરું છું, ગુજરાતના લોકોને, કે એક ઈમાનદાર વિકલ્પ તમારી સામે ઉભો છે અને એ ઈમાનદારીમાં અમે ખરા ઉતરવાનો પ્રયાસ કરીશું। સર 2-5% કદાચ મને ખબર નથી વાયદાઓ કરીને પૂરા થાય કે ન થાય, પણ બનતી કોશિશ એવી કરીશું કે રાજનીતિમાં જે ગંદકી છે એને સાફ કરવાની કોશિશ કરીશું। તેવો જ રહેવો જોઈએ। राजनीति हो, पत्रकारिता हो कि कोई अन्य व्यवसाय में हो, આપણું ઉદ્દેશ્ય, આપણું લક્ષ્ય સમાજ સેવા હોવું જોઈએ। અને મિત્રો, જ્યારે ગુજરાતની જનતાએ અઢળક મને પ્રેમ કર્યો, जनता જેટલું ઋણ ચૂકવું એટલું ઓછું છે।
એ વિનંતી કરવા આવ્યો છું કે આજે તમારો ભાઈ આપણી ભાવિ પેઢી માટે, આપણા ગુજરાત માટે, આપણી ગુજરાતની અસ્મિતા માટે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવા માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે, મહિલાઓ માટે સર્વ મેદાનમાં ઉતર્યો છું. હવે સાથ આપજો અને સાથ એટલા માટે આપજો કે આ પરમાર્થ માટેની લડાઈ છે, ધર્મ વિરુદ્ધ અધર્મની લડાઈ છે. તો હવે વાત કરીશું સુરતની. સુરત શહેરમાં દિવ્યાંગો માટે વેક્સિનેશનની શરૂઆત કરાઈ. તો જહાંગીરપુરા કમ્યુનિટી હોલ અને ગાંધી સ્મૃતિ ખાતે દિવ્યાંગોને વેક્સિન આપવાની કામગીરી કરાઈ. જોકે વેક્સિન માટે દિવ્યાંગોએ કોલ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારે મહત્વનું છે કે દિવ્યાંગો માટે વેક્સિનેશનનું આયોજન કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ હતી. સુરત શહેરના જેટલા ભિન્ન રીતે સક્ષમ બાળકો છે, દિવ્યાંગો છે, મેન્ટલી અને ફિઝિકલી ચેલેન્જડ ડિફરન્ટલી એબલ્ડ બાળકો છે, એ તમામ લોકોના રસીકરણનું એક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે એસએમસીના જે જહાંગીરપુરા કમ્યુનિટી હોલના અંતર્ગત તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ સાથે કાર્યરત થઈને તમામ જે એવા દિવ્યાંગો છે એ દિવ્યાંગોના રસીકરણનું અભિયાન જે છે એક મોટા પાયા ઉપર શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની કહેર હવે સુરતમાં ઓછો થઈ રહ્યો છે. સાથે સાથે વેક્સિનેશન પણ વધુને વધુ તીવ્ર બનાવવાની દિશામાં મહાનગરપાલિકા પ્રયત્ન કરી રહી છે. ત્યારે સુરતના જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે દિવ્યાંગ બાળકો માટેનું વેક્સિનેશન આજે શરૂ કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગ બાળકોને અહીં લાવીને તેઓને વેક્સિનેશન કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં 11થી વધુ સંસ્થાઓ છે કે જ્યાં 1200થી પણ વધુ દિવ્યાંગ બાળકો રહેતા છે અને તેમાંથી 600થી વધુ બાળકો કે જે 18 વર્ષથી ઉપરની વયના છે તેઓને વેક્સિનેશન કરવાની આ કામગીરી અહીં કરવામાં આવી રહી છે. અને સ્થાનિક કોર્પોરેટર કૃણાલભાઈ સેલર આપણી સાથે છે, એમને પૂછીશું કે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે. કૃણાલભાઈ, કેટલા બાળકોનું આ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે અને કેટલા સમય સુધી ચાલશે? અમે ઘણા સમયથી શ્રદ્ધા વેલફેર નામની સંસ્થા જે મનબુદ્ધિના સ્પેશિયલ ચાઇલ્ડો માટે કાર્યરત છે તેની સાથે જોડાયેલા હતા અને એમના 100થી 150 સ્ટુડન્ટો છે સ્પેશિયલ ચાઇલ્ડ. તો એમના વેક્સિનેશન કેમ્પની જ્યારે વાત આવી તો સુરતમાં ત્યારે અમારે ડિટેલ લેતા જાણવા મળ્યું કે સુરતમાં 1000થી 1200 છોકરાઓ જે મનબુદ્ધિના સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો છે, દિવ્યાંગો છે. તો એનું એક ઇનિશિયેટિવ લેવું પડે એવું અમને લાગતા અમે દર્શનીબેન કોઠિયા જે અમારા આરોગ્ય સમિતિના ચેરમેન છે તેમને વાત કરી અને અમે આપણા સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબ સાથે મળ્યા, રજૂઆત કરી અને એમના સકારાત્મક અભિગમથી આ આજે વેક્સિનેશન કેમ્પનું કાર્ય સફળ થયું છે. કેટલા દિવસ સુધી આ ચાલશે વેક્સિનેશન? આજે તો ખાલી માત્ર આજના દિવસ પૂરતું વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, પરંતુ કમિશનર સાહેબનું એવું મંતવ્ય છે કે બધા બાળકો એક સાથે અહીં લઈ નહીં શકે, તો એના માટે એક પેરેલલ વેક્સિનેશન જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ પર ચાલે એ રીતનું એમનું મંતવ્ય રહ્યું છે. ભાઈ, રાંદેર ઝોન સૌથી વધુ ઇફેક્ટેડ ઝોન હતો, કોરોનાના વધારે કેસો અહીં આવી રહ્યા હતા. દિવ્યાંગ બાળકો માટે તો વેક્સિનેશન શરૂ જ છે, જ્યારે અન્ય લોકો માટે પણ વેક્સિનેશન કઈ રીતે ચાલી રહ્યું છે જેથી કરીને હવે જે કેસો ઘટ્યા છે એ ફરી ન વધે? પશ્ચિમ ઝોનમાં સુરત મહાનગરપાલિકામાં દરેક ઝોનમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે, જેમાં સુરત મહાનગરપાલિકાનો જે સ્ટાફ છે તે પણ સારી રીતે કામગીરી કરી રહ્યો છે. જ્યાં સુધી પશ્ચિમ ઝોનનો વાત છે તો પશ્ચિમ ઝોનમાં 10થી 12 જગ્યા વેક્સિનેશન સેન્ટર કાર્યરત છે અને રોજના એવરેજ 400થી 500 દરેક સેન્ટર પર વેક્સિનેશન થઈ રહ્યા છે. ચોક્કસ સુરતના રાંદેર ઝોનમાં આ વેક્સિનેશન ચાલી રહ્યું છે, ત્યારે દિવ્યાંગ બાળકોને અહીં વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે અને સુરત શહેરમાં કોરોનાના જે કેસો સતત ઘટી રહ્યા છે એવા કેસો ફરી ન વધે એ દિશામાં પ્રયત્ન પાલિકા તો કરી જ રહી છે, પરંતુ સાથે સાથે મંતવ્ય ન્યૂઝ પણ લોકોને અપીલ કરી રહી છે કે કોવિડ-19ની તમામ ગાઈડલાઇનનું પાલન કરો જેથી કરીને આવનારી ત્રીજી લહેર વધુ ઘાતક ન બની શકે. કેમેરામેન હેમંત વારસુ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો રાજ્યમાં મહાનગરો બાદ કરતા જિલ્લાઓમાં રસીકરણની સ્થિતિ હજુ નબળી છે. મોટાભાગના જિલ્લાઓમાં 18થી 44 વર્ષની વયજૂથમાં રસીકરણની ટકાવારી 10%થી ઓછી છે. જોઈએ આ અહેવાલમાં.
જિલ્લાઓમાં રસીકરણની સ્થિતિ નબળી. 95% જિલ્લામાં 18 થી 44 વયનું રસીકરણ. 18 થી 44 વયનું રસીકરણ 10%થી નીચે. 31% વસ્તીને પહેલો, 9%ને બંને ડોઝ. રાજ્યમાં કુલ રસીકરણ 2.3 કરોડ થયું છે. 1.57 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે, જ્યારે 46 લાખ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે. 18 થી 44 વર્ષની વયજૂથમાં 12%નું, જ્યારે 45 વર્ષથી ઉપરની વયજૂથમાં 54%નું રસીકરણ થયું છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકોમાંથી 31%ને પહેલો ડોઝ, 9%ને બંને ડોઝ અપાયા છે. 18 થી 45 વર્ષની વયજૂથમાં 37 લાખ લોકોને પહેલો ડોઝ અને 70,000 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધુ વયના 1 કરોડ લોકોને પહેલો ડોઝ અને 34 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. ત્યારે મહાનગરો બાદ કરતા જિલ્લાઓમાં રસીકરણની સ્થિતિ હજુ નબળી છે. મોટાભાગના જિલ્લાઓમાં 18 થી 44 વર્ષની વયજૂથમાં રસીકરણની ટકાવારી 10%થી ઓછી છે, ત્યારે 45 વર્ષથી ઉપરની કેટેગરીમાં પહેલા ડોઝની ટકાવારી 40 થી 70% સુધી છે, જ્યારે બીજા ડોઝમાં ટકાવારી 15 થી 45% સુધી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ત્યારે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, ત્યારે વધુ 4 સિટી બસના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આજથી શહેરમાં સ્ટેશનથી એરપોર્ટ, ખજોદ, ડિંડોલી, પાંડેસરા હાઉસિંગની રૂટ શરૂ કરાયા છે, જેને લઈને લોકોને હાશકારો અનુભવાયો છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, તેમ તમામ વેપાર ધંધાઓ ખોલવામાં આવી રહ્યા છે, તો સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરમાં આજથી વધુ 4 રૂટ શરૂ કરવામાં આવશે. અભવા, ખજોદ, ડિંડોલી અને પાંડેસરા હાઉસિંગના જે સિટી બસના રૂટ છે એ રૂટ ચાલુ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે BRTSની સેવા પણ ધીમે ધીમે પૂર્વવત થઈ રહી છે. સિટી બસ શરૂ થતાં લોકોની જે મુશ્કેલી હતી એ મુશ્કેલીનું નિરાકરણ ચોક્કસ આવી રહ્યું છે, કારણ કે રિક્ષામાં મુસાફરોની લૂંટ થતી હોવાની, આડેધડ ભાડા વસૂલ કરાતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી હતી અને એટલા માટે જ વારંવાર સુરત મહાનગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી રહી હતી કે વહેલી તકે સિટી બસ સેવા શરૂ કરવામાં આવે, જેથી કરીને જે લોકો પોતાના કામ ધંધા માટે બસમાં જતા હોય છે તેમને સરળતા રહે, તેઓના પૈસા વધુ ખર્ચાતા પણ અટકે, એ દિશામાં સુરત મહાનગરપાલિકા દ્વારા કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે. સુરતના તમામ ઝોનની અંદર 10-15 જેટલા કેસો પોઝિટિવ આવી રહ્યા છે, એટલે કહી શકાય કે 100ની નીચે જ્યારે પોઝિટિવનો આંકડો આવી ગયો છે, એટલે સુરત શહેરમાં તમામ વસ્તુઓ ધીમે ધીમે ખોલવામાં આવી છે, વેપાર ધંધાઓ પૂર્વવત થઈ રહ્યા છે. ત્યારે સિટી બસની સેવા પણ શરૂ કરવામાં આવી છે. વધુ 4 રૂટ આજથી શરૂ થઈ રહ્યા છે, એટલે સુરત શહેરમાં લગભગ તમામ વિસ્તારોમાં સિટી બસની સુવિધા ઉપલબ્ધ થઈ રહે તે દિશામાં હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે સિટી બસની અંદર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એટલા માટે 60% મુસાફરોને જ પરમિશન આપવામાં આવી રહી છે અને માસ્ક, સેનેટાઇઝર સહિત તમામ COVID-19ની ગાઈડલાઇન જે છે એ તમામ ગાઈડલાઇનનું પાલન સાથે સિટી બસ સેવા ધીમે ધીમે પૂર્વવત થઈ રહી છે. કેમેરામેન હેમંત વારસુ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો કોરોના કાળમાં કોચિંગ ક્લાસ બંધ હોવાના કારણે શિક્ષકો અને સ્ટાફને આર્થિક મુશ્કેલી પડી રહી છે. ત્યારે રાજકોટ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત એન્ડ કોચિંગ ક્લાસ એસોસિએશન દ્વારા કોચિંગ ક્લાસ ફરી ખોલવા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. આ અંગે સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળતા કોચિંગ ક્લાસના શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે મહત્વનું છે કે કોરોના સંક્રમણના પગલે સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ કોચિંગ ક્લાસ બંધ છે, જેના પગલે કોચિંગના શિક્ષકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી કોચિંગ ક્લાસ સંચાલકો એક આર્થિક સંકળામણ અત્યારે સહન કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે એને લઈને અનેક વખત તેઓને સરકાર સામે રજૂઆત કરી છે. મહત્વની એ પણ બાબત સામે આવી રહી છે કે તેઓએ ટ્વીટ કર્યું છે, ઈમેલ્સ કર્યા છે, પણ તેમ છતાંય સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી. આપણી સાથે ખાસ કરીને જો વાત કરીએ તો કોચિંગ ક્લાસના સંચાલકો છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ પ્રકાશ છે. હું ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતનો જનરલ સેક્રેટરી છું. આજે જે સોમવારે 14 જૂનના રોજ અમે ગુજરાતના તમામ 26 જિલ્લામાં કલેક્ટરને
ક્લાસીસ ખોલવા માટેની માંગણી સાથે એક આવેદન આપવાના છીએ. હવે જ્યારે કોરોના ધીમે ધીમે બહુ ઓછો થઈ રહ્યો છે અને 16 વર્ષથી લઈને જે વિદ્યાર્થીઓ છે એમાં પરિપક્વતા હોય છે અને એ કાળજી રાખી શકે છે અને સંચાલકો પણ દરેક વિદ્યાર્થીની કાળજી રાખી શકે છે. અને જે આર્થિક સંકળામણમાં આજે દરેક સંચાલક પીડાઈ રહ્યું છે એ પીડાની વેદના જે છે એ સરકાર પહોંચાડવા માટે અમારી જે આર્થિક પરિસ્થિતિ કથળાઈ ગઈ છે એ કથળેલી પરિસ્થિતિ સરકાર સુધી પહોંચાડવા માટે અમે બધા જિલ્લાના સંચાલકો, શિક્ષકો આજે અમારી જે દયનીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સરકાર સુધી પહોંચાડવા દરેક કલેક્ટરને આવેદન કરવાના છીએ અને રિક્વેસ્ટ કરવાના છીએ કે અમને સ્ટ્રિક્ટ એસઓપી સાથે ક્લાસીસ ખોલવાની 5-5, 10-10 વિદ્યાર્થીઓ 50% કેપેસિટી સાથે અને બહુ સ્ટ્રિક્ટ એસઓપી સાથે ખોલવાની બે હાથ જોડીને વિનંતી કરું છું કે મંજૂરી આપો. બીજા પણ સંચાલકો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ ધર્મેશ છગ છે, હું વાઇસ પ્રેસિડેન્ટ છું. શું કહેશો, સરકાર સમક્ષ ઈમેલ્સ કર્યા, ટ્વીટ કર્યું, તો સરકાર તરફથી કઈ પ્રકારની પ્રતિક્રિયા મળી છે આપને? અત્યાર સુધી અમે લોકોએ ઘણા ટ્વીટ્સ કર્યા છે. સાહેબે હમણાં વાત કરી એમ આર્થિક સંકળામણ ખૂબ છે. અમે લોકો આત્મનિર્ભર છીએ, અમને આત્મનિર્ભર રહેવા દો. સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. માની શકાય સરકાર અત્યારે કોરોનાને બધું મેનેજ કરવામાં ઘણા બિઝી હશે, પણ આ વર્ગ માટે, શિક્ષક વર્ગ માટે જે આત્મનિર્ભર હતો ને રહેવા માગે છે, જે અમે સંચાલકો છીએ, અમારી અંડરમાં પણ જે શિક્ષકો છે, તો એ પણ અમારા ઉપર ડિપેન્ડન્ટ હોય તો એને પણ અમે સારી રીતે કરી શકે, એનો પણ જીવન નિર્વાહ ચાલે. એટલા માટે સરકારને ઘણી બધી અપીલ કરી છે, પણ સરકાર તરફથી અમને હજી કોઈ પણ એનો પ્રત્યુત્તર મળેલ નથી. સરકારને અરજ છે કે હવે અમને પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ, વી અર્જ યુ, લેટ અસ ઓપન અવર ક્લાસીસ. રાજકોટથી સંચાલકો, કોચિંગ ક્લાસના સંચાલકો હતા કે જેઓએ સરકાર સમક્ષ એક માંગણી મૂકી છે કે આગામી સમયમાં તેઓની જે કોચિંગ ક્લાસીસ છે તે શરૂ કરવા માટે સરકાર ક્યાંક ને ક્યાંક પરવાનગી આપે. મહત્વની બાબત એ છે કે ઘણા લાંબા સમયથી તેઓ એક આર્થિક સંકળામણ તેઓ ભોગવી રહ્યા છે અને તેના જ કારણે આગામી સમયમાં જો સરકાર તેઓને ક્લાસીસ ખોલવાની જો પરવાનગી આપે તો આગામી સમયમાં તેમની જે દયનીય પરિસ્થિતિ છે તે દૂર થઈ શકે. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો વડોદરામાં ટ્યુશન ક્લાસ ખોલવા સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. કોરોના સંક્રમણના પગલે ઘણા સમયથી કોચિંગ ક્લાસ બંધ રહેતા સંચાલકો આર્થિક ભીંસમાં મુકાયા છે. ત્યારે મહત્વનું છે કે વડોદરામાં 3000 જેટલા ટ્યુશન ક્લાસીસ છેલ્લા 1.5 વર્ષથી બંધ છે. ત્યારે ત્વરિતપણે કોચિંગ ક્લાસ ખોલવાની સંચાલકો માંગ કરી રહ્યા છે. જો સરકાર દ્વારા ક્લાસીસ ખોલવાની મંજૂરી ન અપાય તો સંચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે. એજ્યુકેશન છેલ્લા 2 વર્ષમાં ઘણું કથળતું ગયું છે, તો સરકારે આ મુદ્દો ધ્યાનમાં રાખીને હવે એજ્યુકેશનને પરમિશન આપવી જોઈએ. વિદ્યાર્થીઓ 2 વર્ષથી ઘરે બેસી રહ્યા છે, ઓનલાઈનમાં ભણે છે, પણ ઓનલાઈનમાં એટલું સારું શિક્ષણ અમને મળતું નથી. ઓનલાઈનની પોતાની એક ડિમેરિટ છે, તો હવે એજ્યુકેશન બાબતે ગવર્મેન્ટે ચોક્કસ વિચારવું જોઈએ અને એટલીસ્ટ 50% કેપેસિટી સાથે ક્લાસીસને મંજૂરી આપવી જોઈએ. અમારી માંગણીઓ છે કે કોઈ પણ હાલતમાં હવે ટ્યુશન ક્લાસીસ અમને ચાલુ કરવા માટેની સંપૂર્ણ પરમિશન આપવામાં આવે. અમે ગવર્મેન્ટના જે પણ નિયમો છે, એસઓપી છે, એના પ્રમાણે લઈને અમે ચાલુ કરીશું. અત્યારે ટ્યુશન ક્લાસીસની અંદર ખૂબ જ કફોડી હાલત છે. તો રાજ્યમાં ધીરે ધીરે બીજી લહેર ખતમ થઈ રહી છે. નવા કેસોની સંખ્યા ઘટતા 455 પર પહોંચી ચૂકી છે અને દૈનિક મૃત્યુઆંક પણ હવે 5ની આસપાસ પહોંચી ચૂક્યો છે. હવે એ દિવસો દૂર નથી જણાતા જ્યારે રાજ્યમાં કોરોનાથી દૈનિક મૃત્યુઆંક 0 પર પહોંચી ચૂક્યો હોય, પરંતુ એ માટે આપણે સૌએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું રહ્યું. ગુજરાતમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓનો આંક હવે 8 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 8,20,321 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 8,75,000 દર્દીઓએ કોરોનાને હરાવ્યો.
ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज। તો રાજકોટમાં વિદ્યાર્થીઓની 50% ફી માફી બાબતે NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી। સાથે જ યુનિવર્સિટીની એફડી અને વિદ્યાર્થીઓના વિકાસ ફંડનો ફી માફી માટે ઉપયોગ કરાય તેવી માંગ કરવામાં આવી। એટલું જ નહીં, પોતાની માંગણી કુલપતિની યાદ રહે તે માટે NSUIના કાર્યકરોએ કુલપતિને કાજુ બદામ આપ્યા હતા। ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો છે। શાલિની અગ્રવાલની મ્યુનિસિપલ કમિશનર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે। અગાઉ શાલિની અગ્રવાલે 3 વર્ષ વડોદરાના કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી, જ્યારે આજે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા પાલિકા અધિકારીઓ દ્વારા શાલિની અગ્રવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરાના શહેરવાસીઓ અને જિલ્લાના લોકોને અમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મળ્યું છે। નવી જવાબદારીમાં પણ અમે કટિબદ્ધ રીતે શહેરના વિકાસ માટે કામ કરીશું। કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને કોર્પોરેશનની ટીમ સાથે મળીને, લોકોના સાથે મળીને શહેરના વિકાસ માટે કામ કરીશું અને ચોમાસાને પણ ધ્યાને લઈને તમામ પ્રકારની કામગીરી અમે કરીશું। વાત કરીશું ભાવનગરની। ભાવનગર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। વલભીપુર નજીક આવેલી કલ્યાણ ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 5 લોકોનો આબાદ બચાવ થયો છે। તો ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે। ત્યારે આજે પેટ્રોલમાં પ્રતિ લિટર 28 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વધારો થયો છે। ભાવ વધારા બાદ પેટ્રોલનો ભાવ વધીને ₹93.40 અને ડીઝલનો ભાવ વધીને ₹94 ને પાર પહોંચી ગયો છે। ત્યારે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેની સીધી જ અસર સામાન્ય માણસ પર પડી રહી છે। તો રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 21 જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજ રોજ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સાસણની મુલાકાતે છે, જ્યાં પ્રવાસન વિભાગ દ્વારા ચાલતા પ્રવાસી સુવિધાઓના કામોનું નિરીક્ષણ કરશે। સાથે જ પ્રવાસીઓ માટેની આધુનિક સુવિધાયુક્ત બસોનું લોકાર્પણ કરશે। તો આ સાથે બુલેટિનમાં બસ આટલું જ। મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળેપળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે। માટે લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com સાથે। નમસ્કાર।